બાલમુકુદાસજી સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને ધર્મ સ્વરૂપદાસજી સ્વામી નામ પાડ્યું. થોડો સમય બાલમુકુદાસ સ્વામી ભેગા બધે વિચરણમાં ફર્યા. પછી બાલમુકુદાસ સ્વામીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ બાંધી દીધું. એમની કેવી સાધુતા હશે તો બાલમુકુદાસ સ્વામીએ એમના નામનું મંડળ કર્યું. બાલમુકુદાસ સ્વામી નામ 4 મંડળ હતા. એક પોતાનું, બીજું ધર્મતનયદાસ સ્વામી. ધર્મતનયદાસ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા અને બાલમુકુદાસ સ્વામીના શિષ્ય હતા. એ શાસ્ત્રી હતા. બીજું મંડળ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામીનું, કહેવાય બાલમુકુદાસ સ્વામીનું, પણ એના શિષ્યો એટલે સ્વામીએ એના શિષ્યોના 4 મંડળ હતા. એક પોતાનું મંડળ, એક ધર્મતનયદાસ સ્વામી, ત્રીજું નારાયણદાસ સ્વામીનું મંડળ અને ચોથું ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ. આ 4 મંડળ બાલમુકુદાસ સ્વામીના જ કહેવાય. એટલે ક્યાંય વારા હોય ફરવાના તો એકબીજાના મંડળ સંભાળવા હોય તો જાય. બહુ મહિમાવાળા આ બધા સંતો હતા. બાલમુકુદાસ સ્વામી પ્રત્યે પણ એવો મહિમા ભાવ, આદર ભાવ અને સ્વામીની રુચિ પ્રમાણે બધા વર્તનારા. ભલે પોતાના નામના સ્વામીએ મંડળ કરેલા, પણ સ્વામીની જેમ આજ્ઞા હોય એમ કરનારા. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીના નામનું મંડળ કર્યું એટલે સ્વામીએ કીધું કે સ્વામી, મારું તો સેવાનું અંગ છે, તમે જેમ કહો એમ કરું, પણ આ મંડળ થાય એટલે બધી જવાબદારી આવે, બધું વ્યવહાર, બધું સંભાળવું, કથા વાર્તા, બીજું ત્રીજું. એટલે બાલમુકુદાસ સ્વામી કહે એ તમારા નામનું મંડળ રાખો અને તમારું એવું જીવન છે એનાથી ઘણા હરિભક્તોનું સારું થશે, સત્સંગ વધશે. અને હું તમને એવા એક સાધુ આપું કે તમારે પછી કાંઈ બીજી ચિંતા નહીં રહે. અને ગોપીનાથ પુરાણી સ્વામી ભણીને વડતાલથી આવેલા, એ બાલમુકુદાસ સ્વામીના શિષ્ય કહેવાય. ભણીને આવેલા અને સાધુતાની મૂર્તિ. અદ્ભુતાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલા. એટલે બાલમુકુદાસ સ્વામીએ ગોપીનાથ પુરાણી સ્વામીને એવું કીધું કે તમે આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીના મંડળ મારો. અને આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી એમણે ગુણાતીતાનંદ સ્વામીને બહુ રાજી કરેલા છે. અને મહારાજમાં એવા હેતવાળા, સાધુતાવાળા આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી છે, તમે એના મંડળ મારો. અને ગોપીનાથ પુરાણી સ્વામીને ધર્મ સ્વરૂપદાસ સ્વામી ભેગા રાખ્યા. અને બાલમુકુદાસ સ્વામીએ ભલામણ કરેલી, એમને રાજી કરજો, ધર્મ સ્વરૂપદાસ સ્વામીને એની અનુવૃત્તિમાં રહીને એમને રાજી કરજો. આ રીતે ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું મંડળ થયું. સ્વામીના જીવનના ઘણા પ્રસંગો છે. એકવાર કાંધી ગામ આવેલા. કાંધી ગામમાં રૂખડ ભગત હતા, સત્સંગી સારા, ખેડવાયા કુંભાર, પણ આગેવાન હરિભગત, સત્સંગ બહુ સારો રાખે. સ્વામીનું મંડળ ત્યાં પધારેલું. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ રૂખડ ભગતને એકવાર સવારે દર્શન કરવા મંદિરે આવ્યા. દરરોજ હરિભક્તો આવતા હોય, દર્શને આવે, થોડી વાર કથા વાર્તા સાંભળે, સંતો પાસે બેસે, પછી નીકળે. એટલે બેઠા અને પછી નીકળવાનું થયું. એટલે સ્વામીએ કીધું, ભગત કેમ ઊભા થયા? સ્વામી, હવે આજે વાડીએ ઘણા મજૂરો છે, મારે ભાત લઈને જવાનું છે, એટલે ભાત દેવા જવું છે. સ્વામી કે, ભગત તમારે નથી જવું, આજે તમારી વાહે કાળ ફરે છે, ભાત દેવા બીજાને મોકલો,
અને તમે આ મંદિરમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહારાજનો જે આ મંત્ર છે, મહારાજનું નામ, એનું સ્મરણ કરો. આજે તમારી પાસે કાળ ફરે છે. એ સ્વામી કેવા સાધુ છે. મહારાજે આ ભગતે સારા. સ્વામીએ એમને કીધું એટલે સ્વામીના વચનમાં વિશ્વાસ, એટલે ભાત દેવા જવાનું બીજાને ગોઠવી દીધું. મંદિરે જ કોઈ કહેશે એને કીધું કે જા તું ભાત દઈ આવજે, અને મારે હવે ઘરે જવું નથી, હું આજ સ્વામીની આજ્ઞા છે તો મંદિરમાં બેસીને ભજન કરું. એમને બદલે બીજા જે ભગત હતા એ ભાત દેવા ગયા વાડીએ. સૌ મજૂરો અને ઘરના બીજા પરિવારના એના દીકરાઓ અને બધા જમવા બેઠા હશે. ત્યાં એક હરફ એમ આટા મારે ને ફૂફાડા નાખે, ફેણ આમ કરે, આમથી આમ જાય. એટલે આપણે એટલા બધા સહીને એની વચ્ચે આવડવા કેમ આ આટા મારે ને હરફ માણા હોય ત્યાં હરફ પછી છેટો વયો જાય એમ. પણ આ તો આમાં ફૂફાડા મારે ને ફેણ આમ કરે ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય. એટલે ઓલા ભાત દેવા આવ્યા હતા ને એણે કીધું, એ તમે ડરશો નહીં, આજે છે ને હું મંદિરે જ હતો અને સ્વામીએ રૂખડ ભગતને કીધેલું આજ તમારો કાળ વાહે આટા મારે છે, તમે વાડીએ નહીં જતા ભાત લઈને, અહીંયા મહારાજનું ભજન કરો મંદિરમાં, અહીંયા કાળ નહીં આવે. એટલે એ રૂખડ ભગતનો કાળ છે, બીજાને નહીં કરડે, એને ગોતે છે. તે થોડીક વાર આમ હરફ આમથી આમ આટા મારીને પછી જતો રહ્યો. હા, ભગતે પાછી આવીને મંદિરે આવીને વાત કરી કે આવું થયું. રૂખડ ભગત આખો દિવસ ભજન કર્યું, સાંજે આરતી સ્તુતિ સભા કરીને પછી સ્વામીએ કીધું હવે જાઓ, હવે તમારો કાળ ગયો. કેવા સાધુ છે મહારાજનું આ ભજન કરનારા ધર્મ સ્વરૂપદાસ સ્વામી. એકવાર સ્વામી દેરડી કુંભાજી ત્યાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મંદિર કરેલું. બહુ સરસ મંદિરો, ઊંચા પરથારનું. હમણાં સુધી હતું, આ 2 વર્ષ પહેલાં જ પડ્યું. એટલે પડે એમ નહોતું, પણ પછી અત્યારે ભગવાને બધાને સુખિયા કર્યા હોય તો પાકું મંદિર થાય એવી હવની ગણતરી હોય, થોડું વધારે સગવડતાવાળું, એટલે નવું મંદિર થયું છે. પણ એ ધર્મ સ્વરૂપદાસ સ્વામી એમનું કરેલું મંદિર હમણાં સુધી એટલું મોટું હતું. એટલે સ્વામી ત્યાં પધારેલા, ભેગા ગોપીનાથ પુરાણી સ્વામી હોય. હરિભક્તોની ઈચ્છા એટલે મંદિરનું કામ ચાલુ થયું, પાયા ગાળવાનું ચાલુ થયું. તો એ વખતે એક વિઘ્ન સંતોષી વણિક, એમનું નામ ફૂલચંદભાઈ, એ આવીને મંડે બોલવા કે સાધુ થયા હરિભગત, એ આ પાયા ગાળો છો, આમાં જીવ મરે, આ પાપ લાગે એવું કરે. હવે એને પાછું કાંઈ વેપાર કરે તો કોઈના ગળા કરી લેવા, એમાં કાંઈ એને તકલીફ જ નહોતી. એકના દોઢા કરે એવો. પણ અહીંયા આવીને વિઘ્ન સંતોષી એવું તો બધાને ઉત્સાહમાં ભંગ પાડે. અરે આ પાયા ન ગળાય, આમાં તો જીવ હિંસા થાય, પાપ લાગે, આવું બધું બોલે. એમાં એકવાર સ્વામી ત્યાં ઊભા હતા અને આવીને કંઈક બોલ્યો કે આ બધું પાપ લાગે એ કોની માથે. એટલે સ્વામીએ કીધું કે આ મંદિર થશે તો આમાં કેટલા જીવ ભગવાનનું ભજન કરશે, અહીંયા આવી સત્સંગ કરશે, દારૂ માંસ વ્યસનો બધું છોડશે, પાપ કર્મ એ છૂટશે, ચોરી અવેરી વગેરે, અને ઘણા જીવનું સારું થશે, ભગવાનનું ભજન કરશે. એ આ બધું પુણ્ય છે ને, આમાં જે સેવા કરે છે ને એને એ પુણ્ય મળશે. અને આ કાંઈ નાનું મોટું પાપ થશે એ આમાં કોઈ વિક્ષેપ કરે, ઈર્ષા કરે, નડતર રૂપ થાય, એને એ બધું પાપ જાય. એટલે સ્વામી તો દયાળુ સ્વભાવ, પણ આવી રીતે આમ જરાક વાત કરી
એટલે એ ભાઈ ત્યાંથી ગયા એટલે સ્વામીએ હરિભક્તોને કીધું, એ કોણ હતું? સ્વામી, અમારા ગામના ઓલા ફૂલચંદભાઈ છે વાણિયા. અને આમ સ્વામી તો એ કેટલાયનું આડું અવળું કરે છે, ભાવતાલમાં બીજે ત્રીજે આ તે, પણ અહીંયા આવીને આવી વાતું કરે. અને સ્વામી એને થોડા ટાઈમ પહેલાં જમ આવ્યા હતા હોતે કે એવું કીધું. સ્વામી એને 2 જમ આવ્યા હતા. સ્વામી કે એને 2 હોય એને તો ઝાઝા હોય. આવું સ્વામીથી બોલાઈ જવાનું. બીજે ત્યાં ફૂલચંદભાઈ એની ઘરે બેઠા છે ને હામટા જમ આવ્યા અને કાળનું સ્વરૂપ. ઝાડો પેશાબ વૈયા ગયા, રાડ ફાટી ગઈ, અને પાછું એની રીતે એને કાળમ દેખાણું હશે અને કંઈક કીધું છે કે હવે ત્યાં કંઈ ભગવાનનું કામ હાલે છે, એમાં આડો પડતો નહીં એવું. પછી કાળ ગયો, જમ ગયા પછી નાહી ધોઈને પછી ધરુજતા ધરુજતા સ્વામી પાસે આવ્યા, મા બાપ મારા ગુના માફ કરજો. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીને ગુણાતીતાન સ્વામીમાં બહુ હેત હતું. એટલે સ્વામીની વાતો એ વખતે છપાયેલી નહીં, એટલે ખરડા હોય, સંતોએ નોટમાં લખેલું હોય, ખરડા તરીકે પુસ્તક હોય સ્વામીની વાતો કરીને, એટલે ભેગું રાખે. એ વખતે ગોપીનાથ પુરાણી સ્વામી, આ શરૂઆતનો કાળ છે. ગોપીનાથ પુરાણી સ્વામી ત્યારે વડતાલથી ભણીને આવેલા, એટલે ત્યાંનું થોડાક ભણીને આવ્યા હોય, ત્યાંનું વાતાવરણ હોય, એટલે આ વાતું વાંચે ખરડાની. એટલે કીધું, સ્વામી આ શું વાંચો છો તમે? કે વચનામૃત વાંચો કે માળા કરો કે એમ કીધું હોય ક્યારેક. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામી બહુ દયાળુ, ગરીબ સ્વભાવ. એમને એમ કે આપણે પુરાણીને ન ગમે તો એમને દેખતા ન વાંચવું એમ. એમાં એકવાર જામનગર બાજુ માટલી ગામ, ત્યાં એ જામનગર દેશનો વારો છે આપણા મંડળનો, એટલે ત્યાં પધારેલા. ગામમાંથી પટેલ હરિભગત એણે આવીને આગ્રહ કર્યો કે સ્વામી અમારી વાડીએ શેરડી બહુ સારી છે, તો શેરડી ઠાકોરજીને ધરાવવા સંતો આવો. બહુ આગ્રહ કરી ગયેલા. એટલે સ્વામીએ ગોપીનાથ પુરાણી સ્વામીને કીધું, પુરાણી જાઓ તમે સંતો, અને હરિભગત રાજી થાય. એટલે પટેલની વાડીએ સંતો ગયા. અહીંયા ધર્મ સ્વરૂપદાસ સ્વામી ને બીજા અક્ષરપ્રિયદાસ સ્વામી, એ 2 સંતો રોકાણા હશે મંદિરે. અક્ષરપ્રિયદાસ સ્વામી પણ એવા પવિત્ર સંત હતા, એ પણ ગુણાતીતાન સ્વામીના યોગમાં આવેલા અક્ષરપ્રિયદાસ સ્વામી. એટલે પુરાણી સ્વામી ગયા એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ સ્વામીની વાતોનો જે ઓલા ખરડા હોય એ કાઢી અને વાંચીને અક્ષરપ્રિયદાસ સ્વામીને સમજાવતા જાય, 2 વાતો વાંચે. હવે પટેલની વાડીએ શેરડી ધરાવવા ગયેલા, પણ કંઈક પટેલ હાજર નહીં, એટલે સંતો તુરત પાછા આવ્યા. સ્વામીને એમ કે શેરડી ખાવા ગયા છે, વાડીએ ગયા, ત્યાં કથા વાર્તા થાય, તો સંતો તો 2-2.5 કલાકે પાછા આવે તો નિરાયતે લઈને બેઠેલા. અને આવ્યા અને વાંચતા જોયા. એટલે પુરાણી સ્વામીએ કીધું, સ્વામી તમને ના પાડી છે ને તમે શું આ વાંચો છો? એટલે આમ પાછા સ્વામીએ હંકેલીને થેલામાં મૂકી દીધું, પોટલામાં પોતાનું. એ વખતે થેલા હતા નહીં, જોડી રાખતા ને એનું પોટલું હોય એમાં રાખી દીધું. સાંજે સૂતા પહેલાં ગોપીનાથ પુરાણી સ્વામી બહુ વિદ્વાન હતા, એટલે કંઈક સંસ્કૃત ગ્રંથો કે વાંચે પછી સૂવે, અભ્યાસ કરતા હોય. એમાં પોતાના મનમાં વિચાર થયો કે મેં આજે સ્વામીને કીધું કે સ્વામી તમે આ શું વાંચો છો?
મેં ગુરુને કીધું એ બરોબર ન કહેવાય. અને એ જે વાંચે છે એ મેં તો ક્યારેય વાંચ્યું નથી કે એમાં શું છે. અને સ્વામીને સીધી ના પાડી. મનમાં થયું મારે એ અભ્યાસ કરવો જોઈએ. સ્વામીને કીધું એ બરોબર નહીં. એટલે બધા સૂઈ ગયા હતા. એટલે સ્વામીના ઓલું પોટલું હોય એમાંથી આ ખરડા કાઢી સ્વામીની વાતો અને પોતે દીવાનું અજવાળું હોય એમાં વાંચવા માંડ્યા સૂતા સૂતા. ગમ્યું બહુ, કીધું બહુ સરસ છે. અને મનમાં એમ થયું કે આ સ્વામીને મેં ના પાડી બરોબર ન કહેવાય. અને એમ વાંચતા વાંચતા ઊંઘ આવી ગઈ, સૂઈ ગયા. તો રાત્રે ગુણાતીતાનંદ સ્વામી, એક બાજુ બાલમુકુદાસ સ્વામી, એક બાજુ ધર્મતનયદાસ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામીના હાથ દીધેલા. અને ગુણાતીતાનંદ સ્વામી ને ત્રણેય આવ્યા. બાલમુકુદાસ સ્વામીએ ગોપીનાથ પુરાણી સ્વામીનો પગ દબાવ્યો. ઉતાતા ને એક હાથ તો સ્વામીને કાંડું દીધું હતું એટલે વાંકા વળાય નહીં એટલે પગ દબાવ્યો. અને પુરાણી સ્વામી જાગી ગયા. જાગ્યા ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી અને ધર્મતનયદાસ સ્વામી એકદમ આમ હાથ જોડ્યા, દર્શન કર્યા. બાલમુકુદાસ સ્વામી કે આ ગુરુ સમજે છે ને એ બરોબર સમજે છે, અને એમને તમે રાજી કરો અને એ જેમ સમજે છે એમ સમજો. આવું પ્રત્યક્ષ દર્શન થયું અને અદ્રશ્ય થઈ ગયા. સવારે ઉઠી અને ધર્મ સ્વરૂપદાસ સ્વામીને દંડવત કરી. દરરોજ દંડવત તો કરતા જ હોય પૂજામાં, પણ આજે પૂજા પૂરી થઈ પછી સ્વામીને ફરી દંડવત કરી અને કીધું સ્વામી મારી ઉપર રાજી રહેજો, મેં તમને આવું કીધું. અને પોતાને જે દર્શન થયા એ વાત કરી. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામી બહુ રાજી થયા. એ મહારાજને પ્રાર્થના તો કરતા હતા કે આ પુરાણી સાધુ બહુ સારા છે. અને પુરાણી સ્વામીનું જીવન એવું હતું. મહારાજની પોતે વિદ્વાન હતા, એનો જોટો ન મળે એવા કથાકાર એવા હતા, પણ મહારાજની એક એક આજ્ઞા અણિશુદ્ધ પાળનારા હતા. અને સત્સંગી જીવનની અંદર જેટલા વ્રતો કીધા છે ને એ બધા વ્રતો એ પુરાણી સ્વામીએ કર્યા હતા. નહીંતર આવા વિદ્વાન હોય ને પછી આ બધા વ્રતો કરતા હોય અને એવા ભગવાનના આજ્ઞાપરાયણ બહુ દૈવી અને મુમુક્ષુ હતા, ભગવદીય હતા. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામી પણ મહારાજને પ્રાર્થના કરતા હોય, ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરતા હશે કે સ્વામી મહારાજને કે આ પુરાણીને થોડુંક બરોબર સમજાય એવી કંઈક દયા કરજો. નહીતર તો ઘણાઈને ન સમજાતું હોય, કાંઈ આવીને કહેતા નથી. તો ગુણાતીતાનંદ સ્વામી આવીને બે સંતો વેળા અને પગ દબાવીને કીધું કે આ ગુરુ સમજે ને એમ સમજજો, એ બરોબર સમજે છે અને એમને રાજી કરજો. સવારે પાછું ધર્મ સ્વરૂપદાસ સ્વામીને પગે લાગીને કે સ્વામી મારી ઉપર રાજી રહેજો. પછી સંતો ભેગા મંડળ ત્યાંથી ગોંડલ આવ્યા. ગોંડલ ધર્મતનયદાસ સ્વામી હતા. એ ગુણાતીતાનંદ સ્વામીના મળેલા અને બહુ મહારાજમાં હેતવાળા હતા. એમને વાત કરી. પછી તુરત જુનાગઢ ગયા, ત્યાં બાલમુકુદાસ સ્વામીને વાત કરી. એ બધા હયાત સંતો. અને 6 મહિના સુધી બાલમુકુદાસ સ્વામીનો સત્સંગ કર્યો અને સમજણ દ્રઢ કરી. મહારાજની એવી સમજણ સર્વોપરીપણાની જીવમાં દ્રઢ કરી. બાલમુકુદાસ સ્વામી ભેગા 6 મહિના રહ્યા, સત્સંગ કર્યો અને પછી ગામડાઓમાં ફરતા. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી બહુ ભગવદીય સંત હતા. સેવાનું જબરજસ્ત અંગ હતું. પોતાની ગરીબ પ્રકૃતિ હતી. મહારાજ બધાને ઓળખાય, હરિભક્તોને
એને માટે પોતે વાતો પણ કરતા. એવું સેવાનું અંગ. પોતાની મોટી ઉંમર હતી છતાં પણ વાસણ ઉટકવાના હોય, મંદિરમાં હોય તો વાસણ ઉટકવાની ઘણી મોટી ચોકડી હોય, બધા આખા મંદિરના વાસણ હોય. બહુધા તો નાના પાર્ષદો વગેરે નવા સંતો પાર્ષદો વાસણ ઉટકતા હોય. પણ ધર્મ સ્વરૂપદાસ સ્વામી એ વાસણની ઓરડી હોય તો બંધ થતી હોય ને તો વહેલા વયા જાય, અંદરથી બંધ કરી વાસણ બધા ઉટકી નાખે, ઠાકોરિયા કરીને મૂકી દે અને પછી ખોલીને પાછો આવીને મંડે ભજન કરવા. ઓલા ટાણું થાય ને વાસણ ઉટકવા જાય બધા, એટલે આ વાસણ કોણ ઉટકી ગયું? સ્વામીને પૂછે કે સ્વામી તમે? ના તો કોણ ઉટકી? તો દેવતાઓ આવીને ઉટકી ગયા. પોતે આવા મંડળધારી મોટા સાધુ હતા અને એવી સ્થિતિ છતાંય સેવાનું એવું અંગ કે વાસણ પડ્યા હોય તો એ ઉટકી નાખે, નાની મોટી સેવાઓ કરે, મહારાજને સંભાળીને. એ એના હૃદયમાં ભક્તિ હતી. એ કોઈ નાની ક્રિયા ન માનતા, આ ભગવાનની સેવા છે, એની ટેલ ચાકરી છે, એવી ભાવના એમની. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીનો સંતો આપણા મંડળનો વારો ઉના દેશમાં તો સંમત 1960માં, એમાં લાગડ 3 વર્ષ એ દેશમાં વારો આવ્યો. વારો આમ 2 વર્ષ જ હોય, પણ આપણા 4 મંડળ હતા બાલમુકુંદાસ સ્વામીના, એટલે એમાં બાલમુકુંદાસ સ્વામીએ આજ્ઞા કરી હશે કે તમે હમણાં 1 વર્ષ ત્યાં ને ત્યાં રહ્યો એમ, એટલે બીજા મંડળને બીજે મોકલું હશે, નહીંતર તો મંદિરના નિયમ પ્રમાણે અને વારા પ્રમાણે ફરવાનું હોય. 3 વર્ષ સુધી રોકાયેલા. એમાં સંબત 1961ની સાલમાં ઉના દેશનો વારો, ઉના મંદિરમાં આપણું મંડળ હતું. સ્વામીના મનમાં એવા સંકલ્પ કે હવે મહારાજના ધામમાં જવું છે. સ્વામી એવા અંતર્વૃત્તિવાળા સંત હતા, મહારાજને હેતથી સંભાળતા, મહારાજ એમને દર્શન દેતા. ઘણી વાર સ્વામીને મહારાજનું દર્શન થતું. હવે સ્વામીના મનમાં સંકલ્પ થયો કે હવે મહારાજના ધામમાં જવું છે. ગુણાતીતાન સ્વામીના સંતોમાં બહુ હેત કે હવે મહારાજ પાસે, સ્વામી પાસે જવું છે. એટલે મહારાજ દર્શન દે પણ પ્રાર્થના ન કરે, મહારાજ હવે તમે લઈ જાઓ એમ, તો મહારાજની મરજી લોપાણી કહેવાય. પણ એમણે ગુણાતીતાન સ્વામી પાસેથી એવું સાંભળેલું કે વચનામૃતના કોઈ 100 પાઠ કરે તો એનો સંકલ્પ પૂરો થાય અને મહારાજ એને ધામમાં જવાનો સંકલ્પ હોય તો ધામમાં તેડી જાય, એવું સાંભળેલું. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામી વચનામૃતના પાઠ મીંડા કરવા, કોઈને કીધું નહીં, પોતે પાઠ કરવા મીંડા. 98 પાઠ પૂરા થયેલા. પછી અક્ષરપ્રિયદાસ સ્વામી બેયના હરખા અંગ, રુચિ એક, ભેગા બેસીને સ્વામીની વાતો વાંચતા હોય, વચનામૃત વાંચતા હોય. એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીને કીધું. અક્ષરપ્રિયદાસ સ્વામી ભેગા તો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ ઘણું રહ્યા. સ્વામીની સેવા અક્ષરપ્રિયદાસ સ્વામીની ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલી. એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીને એવું કીધું ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કે હવે તો 2 પાઠ બાકી છે, મહારાજના ધામમાં જવું છે. હવે અક્ષરપ્રિયદાસ સ્વામીને આ ગમ્યું નહીં, ગુરુ જતા રહીએ એ કેમ ગમે? તો હેત બહુ હતું. એટલે એમણે પુરાણી સ્વામીને વાત કરી, ગોપીનાથ પુરાણી સ્વામીને, કે સ્વામી ગુરુનો આવો સંકલ્પ છે અને હવે 98 પાઠ પૂરા થયા છે, 2 પાઠ બાકી છે, અને કે હવે મહારાજના ધામમાં જવું છે, એમ સ્વામી કહેતા હતા. એટલે પુરાણી સ્વામીને પણ સ્વામીને વિશે એવું હેત હતું. એટલે સ્વામી પાસે આવી અને કીધું કે સ્વામી હવે તમારે છે ને આ બહુ પાઠ ન કરવા,
પછી આંખો પેલી થઈ જાય, હવે માળા કરવી. એમ કરી અને વચનામૃતની પ્રત હતી એ લઈ લીધી. પાછા ધર્મ સ્વરૂપદાસ સ્વામી એવો ગરીબ સ્વભાવ, અને કંઈ બોલ્યા નહીં, પણ મનમાં કીધું કે પછી અક્ષરપ્રિયદાસ સ્વામીને કીધું કે તમે પુરાણીને કોને કે મને વચનામૃતની પ્રત આપી દે, મને હવે આ લોકમાં ગમતું નથી, મહારાજ પાસે જવું છે, તમે પુરાણીને કહો. એટલે અક્ષરપ્રિયદાસ સ્વામીએ પાછું પુરાણી સ્વામીને કીધું કે સ્વામી આવું કહેતા હતા, પણ બેએ નક્કી કર્યું દેવી નથી. સ્વામીનો સંકલ્પ પૂરો થશે તો મહારાજ તેડી જાય. એમાં હરિભક્તો આવ્યા સંતોને બોલાવવા માટે કે સ્વામી અમારે ગામ આવો, અને વારા પ્રમાણે સત્સંગના ગામડામાં ફરવાનું હોય. એટલે સ્વામીએ કીધું પુરાણી સ્વામીને કે પુરાણી જો હરિભક્તો આવ્યા છે તમે જાઓ, હરિભક્તોને રાજી કરો. સ્વામીની આજ્ઞા થઈ એટલે જવાનું થાય, પણ વચનામૃત બરોબર અંગરી દીધેલું. છતાંય અક્ષરપ્રિયદાસ સ્વામીને કહેતા ગયા કે સ્વામીને વચનામૃત મળશે નહીં, પણ જો મળી જાય ને તો મને તુરત સમાચાર મોકલજો, એટલે હું તુરત આવી જઈશ. સ્વામી ગયા પછી ખોળતા હતા, એમાં કોઈ હરિભક્તો આવ્યા, એટલે એ સમયે પાગરણ પટારામાં રાખતા, પાગરણ કાઢવાનું થયું તો નીચે પાગરણ નીચે એ વચનામૃત મૂકી દીધેલું, ત્યાંથી મળી ગયું. સ્વામી બહુ રાજી થઈ ગયા ને મીંડા પાઠ કરવા. એટલે તુરત સમાચાર મોકલા કે સ્વામીને વચનામૃત મળી ગયું છે. પુરાણી સ્વામી આવ્યા, મહારાજને પગે દંડવત કરી, પાછા સ્વામી પાસે આવી દંડવત કરી, પગે લાગીને વચનામૃત લઈ લીધું કે સ્વામી તમને કીધું હવે તમારી ઉંમર થઈ, પછી વાંચ કરો તો આંખ ઝાંખી થઈ જાય, માટે હવે તમે માળા કરો. એટલે પાછું કંઈ બોલ્યા નહીં અક્ષરપ્રિયદાસ સ્વામી, વચનામૃત મૂકી દીધું. એ સમયની અંદર મંડળમાં એક જ પુસ્તક હોય. અત્યારે સુલભ છે એવું નથી, અત્યારે તો ભગવાનની દયા, વચનામૃત જોતું હોય તો તુરત મળે, મોબાઈલમાં પણ હોય, સાંભળવું હોય તો સાંભળવાનું, વાંચવું હોય તો વાંચવાનું, અનુકૂળતા બહુ, પણ વાંચી તો. હરિપુરાણી સ્વામીએ વચનામૃત મૂકી દીધું. પાછું સ્વામી ખોળે વચનામૃત, વળી અક્ષરપ્રિયદાસ સ્વામીને કીધું તમે પુરાણીને કહો મને વચનામૃત આપે, હવે આ લોકમાં ગમતું નથી, મહારાજ પાસે જવું છે. ત્યાં ગરાળ ગામના શેઠિયાઓ આવ્યા, મુંબઈથી આવ્યા છે શેઠિયાઓ ગરાળના. ગામમાં હનુમાનજી ગણપતિ પધરાવવાના હતા, એટલે પુરાણી સ્વામીને તેડવા માટે આવ્યા હતા. એટલે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કીધું પુરાણી જાઓ, જો આ શેઠિયાઓ આવ્યા છે એને રાજી કરો. એટલે પુરાણી સ્વામી આવ્યા કે સ્વામી હું જાઉં ને પછી તમે ધામમાં જતા રહ્યો તો, એટલે મારે નથી જવું. તમે મને વચન દો કે મને મળ્યા વિના તમે ધામમાં નહીં જાઓ તો જાઓ. સ્વામી કે સારું, જો તમે જાઓ, હરિભગતને રાજી કરો, એ તમને મળ્યા વિના અમે ધામમાં નહીં જઈએ, બસ. પછી પુરાણી સ્વામી ગયા. હવે એમાં બેનું એવું, એ ગરાળ ગયા ને અક્ષરપ્રિયદાસ સ્વામીને બીજા ગામ જવાનું થયું. આ બાજુ સ્વામી તો ખોળતા હતા સતત. એમાં ધર્મશાળા ઉપલે માળે હતી, પગથિયા ચડીને ઉપરની આમ રવેશ હોય ને એમાં ડાકલી કહેવાય, ડાકલી એટલે કબાટ જેવું હોય, એમાં પુરાણી સ્વામીએ વચનામૃત બંધણું હોય બાંધીને મરકું મૂકી દીધેલું. સ્વામીને ત્યાંથી મળી ગયું અને લઈને બેસી જ ગયા. બેમાંથી કોઈ હાજર નહોતા, કોઈક નાના સાધુ હશે, વહેલા પાઠ પૂરા થાય
ત્યાં 2 દિવસે અક્ષરપ્રિયદાસ સ્વામી આવ્યા અને ત્યાં તો છેલ્લો પાઠ હાલે. તુરત પુરાણી સ્વામીને સમાચાર મોકલ્યા. પુરાણી સ્વામી આવ્યા, વચનામૃત તો લઈ લીધું, પણ પછી મનમાં એમ થયું કે ગુરુને કોચવવા એ બરોબર ન કહેવાય. મેં 1-2 વાર સ્વામી પાસેથી આ રીતે વચનામૃત લઈ લીધું, પણ હેતે એવું કે સ્વામી જતા ન રહે. એટલે સ્વામીને કીધું, સ્વામી હું વારે વારે વચનામૃત લઈને હંગરી દઉં છું. સ્વામી કહે તો મને ખબર છે કે તમે હંગરી દો છો, પણ સ્વામી તમે અમારી વચ્ચે રહ્યો ને તો અમને સ્વામી તમારો આધાર મળે. સ્વામી કે પુરાણી હવે આ લોકમાં ગમતું નથી, હવે મહારાજ પાસે જવું છે, તેમને રજા આપો, હવે રોકો નહીં. પુરાણી સ્વામી બહુ દિલગીર થઈ ગયા. શ્રી સ્વામીએ પોતાને હાથે ચંદન ઉતાર્યું. પુરાણી સ્વામીએ એક ફૂલની માળા મહારાજને ધરાવી ચંદન પ્રસાદીનું કરી અને સ્વામી પાસે આવ્યા. દંડવત કર્યા અને સ્વામીને કીધું, સ્વામી મારે તમારું પૂજન કરવું છે. સ્વામી કે આપણા સાધુના પૂજન, હું આપણે મહારાજનું પૂજન કરી લઈએ એટલે આપણું પૂજન સાધુનું આવી ગયું, આપણે સાધુના શું પૂજન હોય. પણ સ્વામી મારે તમારું પૂજન કરવું છે. એટલે પુરાણી સ્વામીએ સ્વામીને ચંદન ચેરચ્યું, મહારાજની પ્રસાદીનું ફૂલનો હાર પહેરાવ્યો, દંડવત કર્યા અને કીધું, સ્વામી તમે મારી ઉપર રાજી છો ને? મેં તમારી પાસેથી વચનામૃત 2 વાર લઈ લીધા, થોડુંક ઊંચે અવાજે કીધું, પણ સ્વામી તમે અમારી વચ્ચે રહો ને એટલા માટે. સ્વામી કે હું તારી ઉપર બહુ રાજી છું. તારી ઉપર એવું તો નહીં બોલ્યા હોય, કારણ કે એ સંત એવા હતા કે હું તમારી ઉપર બહુ રાજી છું. એ તમે કેવી કથા વાર્તા કરો છો, હરિભક્તોને રાજી કરો છો, આ સત્સંગનું પોષણ કરો છો, એટલે અમે તમારી ઉપર બહુ રાજી છીએ. સ્વામી તમે અમારી વચ્ચે વધારે રહ્યા હોત તો સારું હતું. કે સ્વામી કે હવે મને રજા આપો, હું બહુ રાજી છું તમારી ઉપર. પછી સ્વામીએ વચનામૃતના થોડા વચનામૃત બાકી હશે એ પૂરા કર્યા અને સ્વામીના વાહામાં નાનું એવું ગુમડું થયું. હવે નાના ગુમડામાં સ્વામી થોડાક ધામમાં જતા રહેશે એવું થયું અને વચનામૃતનો પાઠ પૂરો થયો અને 7 દિવસમાં 7મે દિવસે સ્વામી મહારાજના ધામમાં ગયા. બધાને સ્વામીએ જય સ્વામિનારાયણ કહી અને બધાને જય સ્વામિનારાયણ કરીને મહારાજ આવ્યા છે, ગુણાતીતાન સ્વામી સંતો આવ્યા છે, જય સ્વામિનારાયણ કરી અને ધર્મ સ્વરૂપદાસ સ્વામી મહારાજના ધામમાં ગયા. આ વચનામૃતના 100 સાલ હતી સ્વામી ધામમાં ગયા. સંમત 1961 ફાગણ વધી 3 દિવસે ઉના મંદિરમાં સ્વામી મહારાજના ધામમાં ગયા. એ વખતે હજી શિખર ન થયા હોય, બંગલા ઘાટનું મંદિર હોય. વચનામૃતના 100 પાઠ સ્વામીએ કર્યા, જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ. આ કેવી ઐતિહાસિક વાત છે વાલા ભક્તજનો. જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વચનામૃતના 100 પાઠ કરીને ધામમાં ગયા, એ જ આ પ્રત છે. આમાં લખેલું છે ધર્મ સ્વરૂપદાસજી, જુનાગઢ. આ પ્રત સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ આ છપાવેલું છે. સંવત 1946 સ્વામી ધામમાં ગયા છે, 1961 સાલમાં. આ પ્રસાદીનું આ વચનામૃત જે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ 100 પાઠ કર્યા. ત્યાર પછી આપણા હરિપ્રસાદ સ્વામીને પણ મહારાજમાં મોટા સંતોમાં બહુ હેત હતું. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા એમના હૃદયમાં.
અને મહારાજના મોટા સાધુ એમાં આપણી પરંપરા ગુણાતીતાન સ્વામી, બાલમુકુદાસ સ્વામી, ધર્મસ્વરૂપદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમાં અપાર હેત હતું હરિપ્રસાદ સ્વામીને. એટલે આ જ વચનામૃતમાંથી, આ જ પ્રતમાંથી આ પ્રસાદીનું માની હરિપ્રસાદ સ્વામીએ 100 પાઠ કરેલા છે. અને પછી સ્વામી મહારાજના ધામમાં ગયા છે હરિપ્રસાદ સ્વામી. એમણે 100 પાઠ ભક્ત ચિંતામણીના પણ કરેલા. આ સ્વામિનારાયણ ભગવાનનો કેવો મોટો પ્રતાપ છે. અને આ વચનામૃત ગ્રંથ એના 100 પાઠ. એટલે ઘણી વખત કોઈ કરતા હોય તો એમ થાય કે આપણે નથી કરવા, વળી મહારાજ ચડી જાય તો. એવું નથી. એ તો આપણો સંકલ્પ હોય તો, નહીતર જે સંકલ્પ હોય શુભ સંકલ્પ એ પૂરા થાય. પણ કોઈ મુમુક્ષુ થઈને મહારાજ પામવા માટે ધામમાં જવાના સંકલ્પથી આ કોઈ વચનામૃત વાંચે તો ખરેખર આ વચનામૃત ગ્રંથ એવું છે કે કોઈ મુમુક્ષુ થઈ ભક્તિભાવથી મને સવર્તમાન 100 પાઠ આ વચનામૃતના કરે ને તો એ નિર્વિષયી થઈ જાય, નિર્વાસનિક થઈ જાય, મહારાજમાં એને હેત થઈ જાય, પછી બીજું ગમે નહીં. એ અહીંયા હોય ને તો એ ધામમાં જવાય એવો મુક્ત બની જાય. એવું આ વચનામૃતની વાણી છે, એવો પ્રતાપ છે. કારણ કે આ વચનામૃતો જ એવા છે. કોઈ મુમુક્ષુ થઈને જો આનું મનનપૂર્વક ભક્તિભાવથી આનું મનન કરે, પાઠ કરે અને 100 પાઠ થાય, આવી રીતે આ ભાવથી ગ્રામ્ય વાર્તાનો ત્યાગ કરીને ધામમાં જવાનો સંકલ્પ ત્યારે જ કહેવાય ને. અને એવા ભાવથી 100 પાઠ થાય, આનું મનન થાય તો એ મુક્ત બની જાય, નિર્વાસનિક થઈ જાય, મહારાજમાં હેત થઈ જાય. એ જે ગુણાતીતાન સ્વામી એવું કહેતા કે વચનામૃતના 100 પાઠ કરે એને મહારાજ ધામમાં તેડી જાય. એ તો મોટા પુરુષોના આશીર્વાદ, એના વચન. પણ ખરેખર આ ગ્રંથ પણ એવો છે કે એવો પાઠ થાય તો એવા નિર્વાસનિક થઈ જવાય, નિર્વિષયી થઈ જવાય. આજે ધર્મ સ્વરૂપદાસ સ્વામી એ આ રીતે બહુ દિવ્ય જીવન જીવીને સાધુતાની મૂર્તિ, ભગવદીય ધર્મ મૂર્તિ, સદગુરુ બાલમુકુદાસ સ્વામી એવું કહેતા કે જેણે ધર્મરાજા ન જોયા હોય, કહેતા યુધિષ્ઠિર રાજા, એ આ ધર્મ સ્વરૂપદાસજીના દર્શન કરી લે. એવા ગુણગ્રાહી દ્રષ્ટિ, મુમુક્ષુતા, ભગવદીય, મહારાજમાં મોટા સંતોમાં એવું હેત, સેવાનું અંગ. અને આ વચનામૃતના 100 પાઠ કરી. પોતે અભણ હતા છતાં પણ મંડળધારી થયા. જો આ સંપ્રદાયની અંદર છે ને જીવનની બહુ કિંમત છે. વિદવત્તા કરતાંય જીવનની બહુ મોટી કિંમત છે. સ્વામિનારાયણ ભગવાનની ઘેરે અને આ સત્સંગમાં એનો મોટો મહિમા છે. અને એવા અભણ સાધુ હતા, પણ આવા ભગવદીય અને જીવનવાળા સાધુ હતા. તો એણે આ સત્સંગની બહુ મોટી સેવાઓ કરી, ભગવાનનો બહુ રાજીપો મેળવો. આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી આ રીતે અગાઉથી કહીને આ વચનામૃતના 100 પાઠ કરીને એ મહારાજના ધામમાં પધાર્યા. આજે આપણે એ ગુરુ પરંપરાના એક મહાન સંત, એમના ચરણોમાં કોટી કોટી વંદન. મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવમાં પણ એવી સાધુતા, એવું ભક્તપણું, એવી મહારાજની આજ્ઞા પાળવાનું બળ અને મહારાજ પાસે જવાની એવી ઈચ્છા થાય. ભગવાન અને ભગવાનના મોટા સંતોમાં એવું હેત થાય. એવા સદ્ગુણો આપણી દ્રષ્ટિ સામે આવા મોટા પુરુષને રાખીએ, એમના જીવનને રાખીએ અને મહારાજને એવી પ્રાર્થના કરીએ કે આપણામાં પણ
એવી સાધુતા, એવું જીવન થાય, એવું બળ મળે એવી પ્રાર્થના સાથે શ્રીજી મહારાજ ગુણાતીતાન સ્વામી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના ચરણોમાં વંદન કરી અને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.